હેલો મિત્રો, ટોપિકવાલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બધાને હેપી ન્યૂ યર. 2025નું વર્ષ આપનું શુભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સાથે આપણે એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આપનો સપોર્ટ અમને મળતો રહેશે એવી આશા સાથે આપણે અલગ અલગ ટોપિકો સાથે મળતા રહીશું. અમારી ચેનલનો મુખ્ય ઉદ્દેશ પરીક્ષાલક્ષી ટોપિકો તમારા સાથે શેર કરી જે પણ માહિતી તમારે જોઈતી હોય, જે બી માહિતી જે પરીક્ષામાં મદદરૂપ થતી હોય એવી માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમારો મુખ્ય ઉદ્દેશ છે. આપણે જે ટોપિકવાળા ચેનલનો મુખ્ય ઉદ્દેશની જે વાત કરી એ પ્રમાણે આજે મારે તમારા સાથે એક ટોપિકની વાત કરવી છે. જે ટોપિક છે કરંટ અફેર. જો કરંટ અફેર આપણે વાત કરીશું તો એમાં જે ડેઇલી કરંટ અફેર હોય જેમાં ડેઇલી બનતી જે ત્રણ બાબતો આપણે લઈશું, જેમાં ગુજરાત લઈશું, ભારત લઈશું અને આંતરરાષ્ટ્રીય લઈશું. આમાં જે મુખ્યત્વે આ ત્રણ વસ્તુઓની જે મુખ્યત્વે પાંચ બાબત હોય, ચાર બાબત હોય, જે મુખ્ય બાબત હોય જે પરીક્ષામાં ડાયરેક્ટલી તમને પૂછાતી હોય, આ બાબતોનો આપણે અભ્યાસ કરી અને તમારા સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશું, જેથી તમારે પરીક્ષામાં એકસાથે બધું ભેગું ના થાય અને ડેલીનું ડેલી તમે કરતા રહો. તો આ બાબતોમાં એક મંથના એન્ડ પછી આપણે એક વન લાઇનર અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપનો એક પ્રકારનો તમારા સાથે એક મેગા લેક્ચર આપણે લઈ અને એમાં તમારે બધી માહિતી એમાં જે રિવિઝન થઈ જાય એવો આપણો પ્રયત્ન રહેશે. તો આજે આપણે લઈએ તો આજનો આપણો ટૉપિક છે કરંટ અફેર. જે કરંટ અફેર આપણે 1 તારીખે જે બન્યા છે એની આપણે વાત કરવી છે. તો આપણે વધારે ટાઈમ ના બગાડતા આપણે મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ. તો કરંટ અફેરમાં મારે આજે વાત કરવી છે ગુજરાતની. તો આપણે જાણીએ છીએ ગુજરાતમાં આપણને ખબર છે કે હાલમાં જે 2024નો છેલ્લો દિવસ હતો ત્યાં સુધી આપણી જોડે 33 જિલ્લા હતા. પરંતુ 2025ની શરૂઆત થતાં પહેલા જ દિવસે એક નવા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો, જેથી આપણા જિલ્લા થઈ ગયા ટોટલ 34. તો આ પહેલો જ મુદ્દો આપણે યાદ રાખવા જેવો છે કે હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે, કે 34 જિલ્લા આવેલા છે. તો હવે 34મો જિલ્લો આવ્યો કઈથી? તો આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો એટલે કે બનાસકાંઠા. હવે આ બનાસકાંઠા જિલ્લો છે. બનાસકાંઠા એ 14 તાલુકાનો બનેલો એક જિલ્લો હતો, જે આપણને ખબર છે. હવે જિલ્લાઓની માહિતી કેવી છે કે આપણે તૈયારી કરતા હોય તો ખબર છે કે જિલ્લાઓની માહિતી આપણે રાખવી જ પડે છે, કેમ કે જિલ્લાઓના રિલેટેડ બધી માહિતી, દાખલા તરીકે સાંસ્કૃતિક વારસો હોય, ભૂગોળ હોય કે રાજકીય બાબતો હોય, આ બાબતોને લઈ અને આપણે પરીક્ષાઓમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે આપણે બધા જિલ્લાઓ તૈયાર કરતા જ હોઈએ છીએ. તો બનાસકાંઠામાંથી એક નવા જિલ્લાનો જે પાર્ટીશન કરવામાં આવ્યો, નવો જિલ્લો બનવામાં આવ્યો, જેનું નામ છે વાવ થરાદ. આ એક નવો જિલ્લો બનાસકાંઠામાંથી પાડવામાં આવ્યો. આ એક મુખ્ય બાબત થઈ. વાવ થરાદ તાલુકાનું મુખ્ય મથક થરાદને નક્કી કરવામાં આવ્યું છે. હવે આ બાબત કેવું આપણને ખ્યાલ છે કે નવા જિલ્લા જે 33માંથી 34મો જિલ્લો બન્યો, જે 34મો જિલ્લો બન્યો એ 34મા જિલ્લાની આપણે હવે માહિતી રાખવી પડશે, કેમ કે ક્વેશ્ચન 34મા જિલ્લામાંથી પૂછાઈ શકશે. પરંતુ આપણે 33 જિલ્લા હતા ત્યારે ખબર છે કે બનાસકાંઠાને આપણે ધ્યાનમાં રાખતા હતા. તો બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરતા ત્યારે બધાને ખબર હશે કે અમુક માહિતી તમારી જોડે શેર કરું. દાખલા તરીકે બનાસકાંઠા હતો તો બનાસકાંઠા હોય એટલે આપણને યાદ આવે કે સૌથી વધારે બટાકાનું ઉત્પાદન ડીસામાં થાય છે. 14 તાલુકા ધરાવતો, સૌથી વધારે તાલુકા ધરાવતો આ જિલ્લો હતો. તેમાં આપણે જાણીએ છીએ કે જેસોરનું રીંછ અભયારણ્ય આવેલું છે, અંબાજી આવેલું છે, નળેશ્વરી માતાનું મંદિર આવેલું છે, નડા બેટ આવેલું છે. મેરાયો નૃત્યની વાત હોય, ઠાકોરો દ્વારા થતું જે વાવ તાલુકાના નૃત્ય હોય, બાલારામ અભયારણ્ય હોય, વઢિયાર પ્રદેશ હોય, આ બધી માહિતી આપણને ખ્યાલ છે. પરંતુ હવે જ્યારે જિલ્લામાંથી બીજો જિલ્લો બનતો હોય ત્યારે અમુક માહિતી એ બીજા જિલ્લામાં જે ટ્રાન્સફર થઈ હોય, એટલે આપણે એ જિલ્લાઓનો અલગ રીતે અભ્યાસ કરીશું. અલગ અલગ ટૉપિક લઈ જિલ્લાઓનો ભવિષ્યમાં આપણે એ જિલ્લાઓનો અભ્યાસ કરીશું. તો આપણે પહેલા દિવસે જે એક માહિતી આપણા માટે જે આઈએમપી બને તે છે નવા વર્ષના દિવસે બનાસકાંઠામાંથી એક નવો જિલ્લો વાવ થરાદને બનાવવામાં આવ્યો, જેનું મુખ્ય મથક થરાદ જે બનાવવામાં. આ એકદમ આઈએમપી પ્રશ્ન જે આવનારી પરીક્ષામાં પોલીસ કોન્સ્ટેબલ હોય, ક્લાર્ક હોય, પીએસઆઈ હોય, તેમાં આવા પ્રશ્ન પૂછાઈ શકે. પોલીસની પરીક્ષા હોય તો વન લાઇનર તરીકે પૂછાશે. પીએસઆઈની પરીક્ષા હોય તો ચાર્ટર રૂપે પૂછાશે. તેમાં લખ્યું હોય, જિલ્લા આપ્યા હોય, મુખ્ય મથક આપ્યું હોય, બંને જોડવાના હોય. આ રીતે ક્વેશ્ચન આવતા હોય છે, જે આપણને ખબર છે. તો આ માહિતી આપણને મદદરૂપ થશે. પછી આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે. તેમણે પહેલા દિવસે એક મીટિંગ ભરી. મીટિંગમાં એક 4 પ્રકારના મહોત્સવની ઉજવવાનો એક મુખ્ય એમનું કમિટી મળી અને નક્કી કરવામાં કે આપણે આ વર્ષમાં જે આ 4 મુખ્ય મહોત્સવ છે એના ઉપર ફોકસ કરવાનું છે. તો એ 4 મહોત્સવ કયા? જે હું તમને એક માહિતી આપી દઉં કે આજે આ 4 મહોત્સવ છે.
આ 4 મહોત્સવ તમે એકદમ કડકડાટ આની બધી માહિતી તમારે એક પેજમાં એક કાગળમાં લખી દેવાની. આ 4 ભવિષ્યમાં આવનારી પરીક્ષાઓમાં તમે દેખી શકશો. આ 4માંથી ક્વેશ્ચન હશે 100% આના ક્વેશ્ચન હશે. બરાબર છે. તો આ 4 બાબતો આપણે તમને ફોકસ કરાવું તો આની બધી માહિતી A to Z તમારે લખી કાઢવાની. 4 બાબતોમાં આપણે વાત કરીએ તો સંવિધાનની વાત કરેલી છે, એમાં 75 વર્ષની ઉજવણીની વાત કરી છે. કેમ 75 વર્ષ? કેમ કે આપણને ખબર છે સંવિધાનનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ થયેલો, જેના 75 વર્ષ પૂરા થશે 2025માં. ઓકે. તથા કટોકટીના 50 વર્ષ. કટોકટી આપણને ખબર છે. કટોકટીની માહિતી જોઈતી હોય તમારે યુટ્યુબ પર સર્ચ મારી અને એની માહિતી લઈ શકો છો. આપણને ખબર છે જેમ કે 1975માં ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી. તેની પાછળના રીઝન બી અમુક ટોપિક તમે મીન્સ એ ટોપિક તમે યુટ્યુબ પર જોઈ લેશો, તમે બધી માહિતી મળી જશે. જેવી કે 1971માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી, રાયબરેલીથી જ્યારે ઇન્દિરા ગાંધી લડતા હતા, ચૂંટણી જીત્યા, પરંતુ જેમના જે પરાજિત ઉમેદવાર હતા રાજનારાયણ, એમણે આચીર સંહિતાનો ભંગ બદલ અલ્હાબાદ કોર્ટમાં એમણે જે ફાઇલ દાખલ કરી હતી, જેથી આ જે ચૂંટણી હતી એમાં પછી હાઈકોર્ટમાં કેસ હતો. હાઈકોર્ટમાં જજ કોણ હતા? જગમોહન સિન્હા હતા, જગમોહનલાલ સિન્હા જે હાઈકોર્ટના જજ. આ બધી માહિતી જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમારે આમાંથી ભેગી કરવાની રહેશે. આ બધી કટોકટી વિશે તમારી માહિતી બધી લઈ લેવાની. બહુ રસપ્રદ મુદ્દો છે, જે તમે જોશો યુટ્યુબમાં તો બી પણ તમને એ મજા આવશે. ત્યારબાદ એક ભારત શ્રેષ્ઠનું એ વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ. હવે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવામાં આવતી હોય તો એમની A to Z ડિટેલ તમારે કરી નાખવાની. બિરસા મુંડાની વાત થતી હોય 150મી જન્મજયંતિ હોય, ભગવાન બિરસા મુંડાની વાત થતી હોય તો તેમની ભગવાન બિરસા મુંડાની તમારે તમામ ડિટેલ જે હતી, જે આદિવાસી ચળવળો સાથે સંકળાયેલા હતા, એ બધી તમારે કરી નાખવાની. તેમજ અટલ બિહારી વાજપેયી 100મા જન્મજયંતિ. ઇન શોર્ટ તમારે વ્યક્તિ વિશે જે ટોપિક આવતો હોય છે, દરેક પરીક્ષામાંના ક્વેશ્ચન પૂછાતા હોય છે, તેમાં તમારા માટે જે વ્યક્તિ વિશે સરદાર પટેલ મળી ગયા, ભગવાન બિરસા મુંડા મળી ગયા, અટલ બિહારી વાજપેયી મળી ગયા. આ કટોકટીમાં ઇન્દિરા ગાંધીને બધા લોકોનો જે ઇન્ફોર્મેશન હોય આ તમારે રાખવાની. આમાંથી 100% પ્રશ્નો પડવાના ફૂલ્લી સંભાવના છે. તો આ મુદ્દાઓ તમારે એક પેજમાં લખી દેવાના, એની 4 બધાની ડિટેલ લખી દેવાની. આ તમને પરીક્ષામાં મદદરૂપ થશે. તો આ તમારી આ વાત થઈ. ચલો આપણે પછી બીજી આગળ વાત કરીએ. તો આપણે જાણીએ છીએ તે મુજબ કે આપણે 33માંથી 34 જિલ્લા થયા, બરાબર. તેમજ એ દિવસે બીજી એક ઘટના બીજી પણ બની કે જેમાં 9 નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે. મીન્સ હાલમાં અત્યારે મહાનગરપાલિકાઓ થઈ 17 અને નગરપાલિકાઓ થઈ 149. આ 2 ડેટા તમારે યાદ રાખવાના. હવે ક્વેશ્ચન કેવો પૂછાય છે પરીક્ષામાં કે તાજેતરમાં જાહેર કરેલી 9 નગરપાલિકાઓ અને જે મહાનગરપાલિકાઓ તરીકે રચનામાં કરવામાં આવી, તેમાંથી નીચેનામાંથી કઈ મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલા માટે જો આવા ક્વેશ્ચન પૂછાય એટલે તમારે મનમાં ડાઉટ વધારે થશે. એવું બધું કારણો ઊભા થાય એના કરતાં તમારે આ જે 9 નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બની છે એમને તમારે કડકડાટ તમારે યાદ રાખવાની છે. જેમાં કોનો સમાવેશ થાય તો નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ. આ 9 તમારે પાકી કરવાની રહેશે. પછી આગળ આપણે વાત કરીએ તો બીજા આગળ માહિતી તરફ જઈએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ. હવે આમાં કેવું, મંત્રીમંડળ આપણે જાણતા હોઈએ છીએ કે મંત્રીમંડળ હોય ભૂપેન્દ્રભાઈ પટેલનું હોય, નરેન્દ્ર મોદીનું હોય, એ તમારે યાદ રાખવાનું છે. કેમ કે કયા મંત્રી કયું જે મંત્રાલય સંભાળી રહ્યા છે તમારે યાદ રાખવું જ પડે છે. ફરજિયાત દરેક પરીક્ષામાં આવા ક્વેશ્ચન આવતા હોય છે. એમાં આપણે અમુક હોય જે તાજેતરમાં ચર્ચામાં હોય, દાખલા તરીકે કેન્દ્રીય પોર્ટ્સ એન્ડ શિપિંગ વોટરવેઝ મંત્રી જે સર્વદા સોનોવાલ છે, તથા શ્રમ રોજગાર માટે મનસુખ માંડવિયા છે. જે આ લોકો જે આવ્યા હોય એટલે મીન્સ ગુજરાતમાં આવ્યા હોય એટલે એ ચર્ચામાં હોય, એટલે આવા મુદ્દાઓ તમારે યાદ રાખવાના. તો ચર્ચામાં કેમ કે જે આપણને ખબર છે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ NMHC જે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બની રહ્યો છે, જે નરેન્દ્ર મોદીનું સપનું હતું અને એ બનાવી રહ્યા છે. તો કઈ જગ્યાએ બનાવી રહ્યા હતા? લોથલ. તો આ લોથલ તમારે યાદ રાખવાના. ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ જે ગુજરાતમાં બની રહ્યું છે કયા સ્થળે બની રહ્યું છે. આમાં ઓપ્શનમાં તમને લોથલ, ધોળાવીરા જેવા ઓપ્શન આપ્યા હોય તો તમે કન્ફ્યુઝ થઈ શકો. તો આ જે ફેક્ચ્યુઅલ ડેટા તમને એક્યુરેટ યાદ રહેવી
જોઈએ. એટલે આની પ્રેક્ટિસ કરવાની અને વારંવાર વાંચવાનું, તો તમારે એ માહિતીનો તમને ખોટી પડશે નહીં. તેમજ હવે આપણે આગળ માહિતી જોઈએ તો હવે થોડી આપણે ભારત વિશેની વાત કરીએ. તો આજે એક આપણા ડૉક્ટર એસ.કે. મણીલાલ. ડૉક્ટર એસ.કે. મણીલાલ આ કેમ ચર્ચામાં, તો કેમનું નિધન થયું, તો તમને ક્વેશ્ચન એવો પૂછશે પરીક્ષામાં કે ડૉક્ટર કે.એસ. મણીલાલ નીચેના પૈકી કયા શાસ્ત્ર સાથે સંકળાયેલા હતા અથવા છે, મીન્સ એ રીતના તમને ક્વેશ્ચન પૂછશે. તો તમારે લખવાનું છે વનસ્પતિશાસ્ત્ર. આવા પ્રશ્નો આપણે ભૂતકાળમાં ઘણી પરીક્ષામાં પૂછાયેલા છે કે આ વ્યક્તિ કઈ સંસ્થા સાથે સંકળાયેલો છે, કયા શાસ્ત્રો સાથે સંકળાયેલો છે. તો તમારા માટે આ મહત્ત્વનું બને રહે. ડૉક્ટર કે.એસ. મણીલાલ જે વનસ્પતિશાસ્ત્ર સાથે સંકળાયેલા હતા. આ તમારે યાદ રહેવાનું, કેમ કે એમને પદ્મ પુરસ્કાર પણ મળેલો હતો. એટલે તમારે યાદ રાખવું જ પડશે આ વસ્તુ. તેમજ આપણે બીજી એક વાત કરીએ તો જીમી કાર્ટર જે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેમના પણ અત્યારે નિધન થયું છે. એટલે મીન્સ આ પણ યાદ રાખવાનું કે જીમી કાર્ટર એ કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, તો અમેરિકા. એ રાષ્ટ્રપતિ એટલે ચર્ચામાં છે કેમ કે એમણે ભારત સાથે જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત સાથે એમને રિલેશન સારા બનાવ્યા હતા. એટલા માટે એ મહત્ત્વનું આપણા માટે બની રહેશે. હવે બીજી માહિતી આપું તમને. તો આમાંથી મેં બધી જ માહિતી લીધેલી છે, પરંતુ તમને આ એટલા માટે લીધી છે કશું રહી ના જાય. કારણ કે આગળ પાછળ મેં નજર મારેલી હોય તો એક ટાઈમે જો અઘરામાં અઘરું ક્વેશ્ચન કાઢવામાં આવે તો આનાથી બહાર જાય ના. તો આપણે ખાલી યાદ રાખવાનું છે આમાં નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ કે જે જે પ્રથમવાર આયોજન થયું હતું, પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ, જેનો કોના દ્વારા મીન્સ જીતવામાં આવ્યું ટાઇટલ, તો એ કેરળ. આનો આન્સર કેરળ આવશે. આ તમારે યાદ રાખવાનું. બાકી બીજી માહિતી વાંધો નથી, પરંતુ આ માહિતી તમારે યાદ રાખવાની ફરજિયાત રહેશે. પછી એક પદ આપણે જાણતા હોઈએ છીએ કે નવા નિવૃત્ત થતા હોય છે, નવા પદોમાંથી વ્યક્તિઓ નિવૃત્ત થતા હોય નવી. તો એમાં આપણે એક પદ છે સીઆરપીએફના જે કાર્યવાહક મહાનિર્દેશક તરીકે વિતુલ કુમારની પસંદગી કરવામાં આવી, નિયુક્તિ કરવામાં આવી. તો અનિશ દયાલ નિવૃત્ત થયા અને આમની નિયુક્તિ કરવામાં આવી. આ નિવૃત્ત થાય છે, આ નિયુક્ત થાય છે, એટલે આમાં કન્ફ્યુઝન ના થાય. આવી બાબતો ડાયરેક્ટલી તમારા વન લાઇનર તરીકે પૂછાતી અને પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે આ ખાસ પ્રકારના ક્વેશ્ચન કહી શકાય કે આમાં ડાયરેક્ટલી આવા જ ક્વેશ્ચન આવશે. તો વિતુલ કુમારની આપણે જોઈએ માહિતી. સીઆરપીએફના મહાનિર્દેશક. દરેક તમારા નેવી હોય, એરફોર્સ, એના તમારે યાદ રાખી જ દેવાના. ગણીને આવા 10 હશે, આ તમારે કરીને જ જવાના. બેઠા ક્વેશ્ચન આવશે. બીજી આપણે માહિતી મેળવીએ આગળ. તો સીબીડીટી, આનો ફૂલ ફોર્મ યાદ રાખવા જેવું. સીબીડીટી સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટ ટેક્સીસ. આ તમને આવું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે સીબીડીટીનું. અને આમાં મુખ્ય મુદ્દો એ છે કે વિવાદ છે વિશ્વાસ યોજના, જે આ યોજના છે. હવે આ લોકો ક્વેશ્ચન એવો પૂછશે આવું, કેમ કે આ ઇકોનોમીનો ક્વેશ્ચન થઈ જાય અને તમને એવો પ્રશ્ન પૂછશે કે વિવાદ છે વિશ્વાસ યોજના છે એ કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે અથવા તો કઈ બાબત સાથે સંકળાયેલી. તમે ડાયરેક્ટલી કહી શકશો કે આ મીન્સ કર સાથે સંકળાયેલી બાબત છે. બસ આ યાદ રાખવા જેવું છે. આ સીબીડીટીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, એટલે તમારું કામ થઈ જશે. ત્યારબાદ આપણે બીજી એક ઇન્ફોર્મેશન લઈએ જે વિજ્ઞાનને લગતી હોય. દાખલા તરીકે આઈઆઈટી બોમ્બેમાં એવું સોય મુક્ત સિરિંજ, જે આ મહત્ત્વનો મુદ્દો, કેમ કે ડાયરેક્ટ તમને પૂછશે કે સોય મુક્ત સિરિંજને જેને વિકસાવવામાં આવી એ કઈ યુનિવર્સિટી અથવા મીન્સ કઈ આઈઆઈટી દ્વારા વિકસાવવામાં આવી છે. તો આઈઆઈટી બોમ્બે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન મળે છે. આ બાબતોનો તમારે યાદ રાખીને ના હોય તો ચાલે. મીન્સ આવી જે વન લાઇનર બાબતો હોય તમારે ફેક્ચ્યુઅલ ડેટા એ તમારે યાદ રાખવાના. હવે નેશનલની વાત કરતા હોય, ઇન્ટરનેશનલની વાત કરતા હોય ત્યારે આપણને એવું થાય કે અત્યારે જે બાબત ચર્ચામાં હોય તો કે વિશ્વની સૌથી હાઈ સ્પીડ વાળી જે ટ્રેન હોય એ લોન્ચ કરવામાં આવી. તો કોના દ્વારા લોન્ચ કરાવી? તો ચીન દ્વારા લોન્ચ કરાવી. તો ટ્રેનનું નામ શું હતું? તો CR450. મીન્સ તમારા નામ યાદ રાખવાનું, કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે બધાને મીન્સ ક્વેશ્ચન હોય તમે વન લાઇનર કરશો તો તમને મળી જશે કે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન કોના દ્વારા? તો ટ્રેન દ્વારા. મીન્સ કઈ ટ્રેન? તો ચીન દ્વારા. તમે માહિતી લઈ લેશો પછી પૂરું થઈ જાય. પરંતુ એક્ઝામિનરને એવું લાગે કે હું થોડો અંદર ઉતરી અને એવું પૂછું કે ચીન દ્વારા જે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન
જે લોન્ચ કરવામાં એનું નામ શું છે, મીન્સ એની સ્પીડ કેટલી છે. બસ આટલાથી વધારે નહીં જાય, પણ એટલું તમને પૂછી શકે તો તમારે યાદ રાખવાનું કે એનું નામ છે CR450, એની સ્પીડ છે 450. આમાં નામ એની સ્પીડ આવી જાય છે એટલે તમને યાદ ઇઝીલી રહી જશે. બાકીનો કોઈ માહિતી તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તો આજની આ મુખ્ય બાબતો આપણા સાથે શેર કરી. તો આપનો પ્રતિસાદ આપજો. કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અમારા સાથે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં જે લિંક હોય એ અમે કોમેન્ટ બોક્સમાં મૂકીશું. એના સાથે તમે અમારા સાથે સંકળાઈ રહો અને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. આવી જ રીતે અમે અલગ અલગ ટૉપિક સાથે સંકળાઈ રહ્યો. જો તમારો સપોર્ટ હશે તો અમારામાં જુસ્સો વધશે અને એના લીધે અમે અલગ અલગ પ્રકારની તમારા સાથે માહિતી શેર કરતા રહીશું. તો આજનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ. કીપ સપોર્ટિંગ. થેન્ક યુ.